જય ભીમ। હું તમને આ જે વિડીયો દેખાડું છું ને એ વિડીયો જોયા પછી તમને ખ્યાલ પડશે કે દિલ્હી જંતર મંતર ઉપર જે સ્ટુડન્ટ છે, જે આંદોલનકારીઓ છે, એની તાકાત કેટલી બમણી વધી છે। જે લોકો 20 જુલાઈના રોજ જે લાઠીચાર્જ થયો અને એ દિવસે આંદોલનમાં નથી જોડાઈ શક્યા, એ લોકો આ વિડીયોની અંદર તમને જોવા મળશે। એ લોકોની માનવતા જાગી છે। એમની બેન દીકરીઓ ઉપર જે લાઠીચાર્જ થયો છે, એ લાઠીચાર્જ જોઈ અને એ લોકોને એવું થયું કે આજે આપણી બેન દીકરી ઉપર લાઠી પડી છે, એ લાઠી આપણી ઉપર પડવી પડે। મિત્રો, હું તો એક સામાજિક કાર્યકર છું। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર કામ કરું છું। આ દેશની અંદર કાંઈક પરિવર્તન આવે, સમાજમાં કાંઈક પરિવર્તન આવે, લોકો ઉપર અન્યાય અત્યાચાર બંધ થાય, એના માટે કામ કરું છું। એટલે કદાચ મને ધોકા પડે, મારી ઉપર ખોટા ગુના દાખલ થાય, મને ખોટી રીતે જેલની અંદર ધકેલી દેવામાં આવે, તો મને કાંઈ ફેર નથી પડવાનો। હું કામ કે હું એક વિચારધારાનો વાહક છું, વિચારધારા માનું છું। અને આ દેશના લોકો ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે એમને ન્યાય અપાવવા માટે હું ક્યાંક ને ક્યાંક આગળ આવું છું। પણ આ જે વિડીયો હું દેખાડું છું એની અંદર જે ચેન બનાવી, એટલે કે હાથાજોડી કરી અને જે બાળકો ઊભા છે ને, જે છોકરા ઊભા છે ને, એ છોકરાની જનતાને ધન્ય છે। જે 20 જુલાઈના રોજ લાઠીચાર્જ થયો, લાઠીચાર્જની અંદર જે આંદોલનકારીઓ ઘાયલ થયા છે, કોઈકના માથા ફાડી નાખવામાં આવેલ છે, કોઈકના હાથ ભાંગી નાખવામાં આવેલ છે, આ જોઈ અને આ જે દીકરા છે, આ જે સ્ટુડન્ટ છે, આંદોલનકારીઓ છે, એણે એક ચેન બનાવી છે। ચેન હું કામે બનાવી છે તો સામે તમે જોવો છો, બીજી સાઈડ પોલીસ અને મિલિટરી ફોર્સવાળા એ ધોકા લઈને ઊભા રહી ગયા છે પોતાના પ્રોટેક્શન માટે, અને જે લાઠી લઈને ઊભા છે એ આંદોલનકારીઓને મારવા માટે। પણ આ જે ચેન બનાવનારા જે લોકો છે, એ લોકો એ ચેન એટલા માટે બનાવી છે, એની સામેની સાઈડ આંદોલનકારીઓ આંદોલન કરે છે, એ આંદોલનકારીઓ આગળ ન આવે અને પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ ન થાય, એના માટે આ ચેન બનાવી છે। આ લોકો એમ કહે છે કે કદાચ અમે 10 ધોકા ખાઈએ, અમને 10 ધોકા માટે મારે અને બીજા આંદોલનકારીઓને બેન દીકરીઓને બે ધોકા ઓછા પડે, 2 લાકડી ઓછી મારે, એના માટે આજે અમે લાકડી ખાવા અમે આ ચેન બનાવીને ઊભા છીએ। ધન્ય છે તમારી જનતાઓને ભાઈ, ધન્ય છે। ગુજરાતના લોકોને ખાસ કહેવા માંગુ છું કે આ બહાદુરી હોવી પડે, આ ક્રાંતિકારી વિચારધારા હોવી પડે, તો આ દેશની અંદર સાચા અર્થમાં લોકશાહી આવે। ખાલી વિડીયો બનાવી અને મોટી મોટી વાહવાહી કરવાથી ક્રાંતિ નથી આવી શકતી। આ દેશની અંદર લોકશાહી નથી આવી શકતી। હકીકતમાં આ દેશની અંદર લોકશાહી માત્ર નામની રહી ગઈ છે। દિલ્હી જંતર મંતર ઉપર જે મેં દ્રશ્યો જોયા છે ને ભાઈ, મેં જે દ્રશ્યો જોયા છે ને, તમને કહો આપણા રૂવાડા ઊભા થઈ જાય। જલિયાવાલા બાગ જે હત્યાકાંડ આપણે પુસ્તકોમાં વાંચ્યો ને, મેં મારી નજરની સામે જોયો છે। જે જનરલ ડાયરે હુકમ કર્યો હતો અને દિલ્હીના એક કમિશનરે હુકમ કર્યો અને આ જે દીકરા દીકરીઓ છે એની ઉપર લાઠીચાર્જ થયો, એ વિડીયો હું વાયરલ કરીશ। પણ આ વિડીયો માત્ર ને માત્ર મેં તમને એટલા માટે હું તમારી વચ્ચે મૂકું છું કે આંદોલનકારીઓ છે એ કોઈ હિંસાખોર નથી, હિંસા કરવા આવ્યા નથી, એ માત્ર ને માત્ર પોતાનો હક અધિકાર મેળવવા માટે આવ્યા છે। આ ચેન બનાવીને જે ઊભા છે ને, એનો જીવતો જાગતો દાખલો છે કે એ લોકો હુમલો કરવા નથી આવ્યા। આજે સમજદાર લોકો જે ચેન બનાવીને બેસી ગયા છે ને, એ આંદોલનકારીઓ ઉપર લાઠી ન પડે અને પોલીસ ખોટી રીતે આંદોલનકારીઓ ઉપર હિંસા ન કરે, લાઠીચાર્જ ન કરે, હુમલા ન કરે, એના માટે માત્ર ચેન બનાવવામાં આવી છે। તો મિત્રો, ગુજરાતના લોકોને ખાસ કહેવા માંગુ છું કે આંદોલન હાલ ચાલુ છે, ચાલુ રહેવાનું છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી। તો ગુજરાતના જે ક્રાંતિકારીઓ છે, જે લોકો નિષ્ઠાવાન છે, આ દેશને બચાવવા માટે માગે છે, આ દેશની અંદર સાચા અર્થમાં લોકશાહી સ્થાપવા માગે છે, એ લોકો દિલ્હી જંતર મંતર ઉપર પહોંચી અને આ લોકોના સમર્થનમાં ઊભા રહો એ હું આશા રાખું છું। મિત્રો, આ વિડીયોને બને એટલો શેર કરો, જેથી કરી જે લોકો એવા વિડીયો અને મેસેજ અને ન્યૂઝપેપરમાં ફેલાવે છે કે આંદોલનકારીઓ હિંસા કરે છે,
એના મોઢા ઉપર એક થપ્પડ લાગે। જય ભીમ, જય સંविधान, जय भारत। अभी हम आ गए हैं, आप देख सकते हैं पुलिस उधर लाठी सब इंतजाम एकदम बढ़िया भट्ठा बैठाने के लिए रेडी है। इधर सब भीड़ पड़ी है और हमारे कुछ भाई ह्यूमन चेन बना के देख सकते हैं। हाथ साहब भैया ये बताइए ह्यूमन चेन किस लिए बना हुआ है? ये चेन इसलिए बनाई है कि हम पीसफुल प्रोटेक्ट कर सके। और ये पुलिस वाले आप पीछे देख रहे हो वो लाठी लेके खड़े हैं। कल जब हमारी बहन बेटियों पर जो लाठी बरसाई है अच्छे से बरसाई है, शर्म नहीं की उन्होंने। हाँ, और ये जो वर्दी में जो गुंडे छुपे हैं वो गुंडे कब हमला कर सकते। मेरे को क्वेश्चन है भैया, हाँ, अगर वो लोग आके मारना चालू कर दिए तो आप लोग हम पेन पर आएंगे या खड़े रहेंगे या मार नहीं, खाएंगे? हम इसीलिए खड़े हैं ताकि हम मार खा सके। भैया मैं और देखूंगा। हाँ, हमें जितना हम हमारे से जितना बने उतना हम मार खाएंगे, लाठी खाएगी। अगर जी आप भाग जाओगे। मैं क्या कह रहा हूँ, आप उनसे अभी आगे बोल दो, उनके अंदर जितने भी दम है यही मांग रहे, मगर हमें धक्का ना दे, जितना लट मारना है हमारे पीछे जितना मार सके उतना मारे, उनके अंदर जितनी हिम्मत है। आप बताइए एकदम। अगर हम 10 लाठी अगर खाएंगे तो अपने भाई को और अपनी बहनों को 2 लाठी खाने से बचाएंगे। हम 10 लाठी खाने के लिए तैयार है अपने भाई के लिए, पर यहाँ से हिलने के लिए तैयार नहीं है बिल्कुल भी। भाई आप बताइए लाठी खाने के लिए तैयार हैं? बिल्कुल भाई, या फिर बिल्कुल। हाथ या फिर हाथ छूट जाएगा? नहीं भाई, नहीं छूटेगा, नहीं छूटेगा भाई। हाथ क्यों छोड़ेंगे? क्योंकि हम अगर 2 खाएंगे तो हमारे और भाई तो बचेंगे। मेरे को बचा लेना भाई, मेरे को डर बिल्कुल भाई, लगता है। बिल्कुल बचा। भैया मेरी बात सुनो, मैं तो एक आंदोलनकारी व्यक्ति हूँ, गुजरात से आया हूँ, लेकिन ये सब लड़के देख रहे हैं ना, वो तो खाली स्टूडेंट ही है। इन लोगों में इतनी ताकत है तो मुझ में तो होगी ही ना। अगर लाठी गोली जो भी मारे वो खा लेंगे, लेकिन हमारी बहन बेटियों को जितना भी हम बचा सके उतना बचाएंगे। भाई आप बताइए लाठी चलेगी, ये हाथ छूटेगा, आप भागते दिखेंगे या फिर यहीं रहेंगे? पक्का भाई भैया आप बताइए। हाँ जी, लाठी अगर चली हाँ, तो ये हाथ छूटेगा या यहीं खड़ा रहेगा? ये छूटे या टूटे हम यहीं खड़े रहेंगे। चलिए भैया। तो आप देख सकते हैं इधर आज सब लोग लाठी खाने एकदम जोश में आए हुए हैं। अब देखिए इनको लाठी सरकार देती है या फिर इनकी बात मानती है।